નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ખાતે સવે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ અને ગુરુ વંદના મહોત્સવ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભાગવત સપ્તાહમાં વક્તા તરીકે દેશ વિદેશમાં જાણીતા એવાડો મહાદેવ પ્રસાદ શાસ્ત્રી પોતાની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને ભાગવત કથાનું રસપાન કરાવશે. ખાખી મઢી રામજી મંદિરના બ્રહ્મલીન રામ કિશોરદાસજી બાપુનો ભવ્ય ભંડારો અને ગુરુ વંદના મહોત્સવ અંતર્ગત સવે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસ બાપુ અને સમગ્ર દાતાગણ અને ગ્રામજનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને પોથી યાત્રા ગઈકાલે વાજતે ગાજતે ભવ્ય રીતે નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગવત કથાનું રસપાંડવ મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા દરરોજને માટે બપોરના 3 સાંજના 6 સુધી કથામાં પોતાની અમૃતવાણીનો લાભ લોકોને આપશે. ત્યારે લોકોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે એક યાદીમાં જણાવાયું છે. जय सियाराम। आज रोज 11/3/2024 ના રોજથી જે અમારા ગુરુ વંદના મહોત્સવ છે, એ ગુરુ વંદના મહોત્સવ ને પૂજ્ય બાપુને પાછળ જે અમારા ભંડારા કરવાનું છે, 15/3/2024 ના રોજ ભંડારો છે. શ્રી ભાગવત કથાના રસપાન આજે તો અમારે અહીંયા ત્રિવેણી સંગમ બની રહી છે. પૂજ્ય અમારા જે કથાકાર ડોક્ટર શ્રી મહાદેવ પ્રસાદજી અમારા મેંદડાની ભૂમિ પાવન કર્યા છે. એવી જ રીતે જે અમારે જીવનના એક આદર્શ અને જીવનના જે અમને એક સાચી દિશા બતાવનાર અમારા જે ગુરુ તુલ્ય એવા અમારા કનકેશ્વરી માતાજી, અને કનકેશ્વરી માતાજીને તો બાતને તો મારેથી કહેવાય નહીં, માં તો પોતે જગદંબાના સ્વરૂપમાં છે. એવી જ રીતે અમારી જે અહીંયા બાજુમાં રામપરામાં જે અમારી નાનપણથી આઈ શ્રી રૂપલમાં છે, તો રૂપલમાં પણ અહીંયા અમારે અહીંયા મેંદડાની ભૂમિ પાવન કર્યા છે. તો આજે અમારી તો મેંદડાની ભૂમિ ધન્ય થઈ છે. અમારા મેંદડાને કાંઠે મધવંતી નદી બહેતી હતી, તો મધવંતી નદીમાં એક સમય મધની નદી બહેતી હતી. આજે તો અમારી ત્રિવેણી સંગમ બની છે. એક બાજુથી અમારા રૂપલ આવી, પછી અમારી જે ગુરુ તુલ્ય એવા માં કનકેશ્વરી માં, અને એવી જ રીતે અમારા આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં ઘરેણું છે એવા અમારા પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદજી, અને અમારે તમામ મેંદડા નગરના જે અમારા સેવક પરિવાર છે, સેવક પરિવાર ખૂબ સારી આમ આયોજન કર્યા છે. આયોજન કરીને અમારા મેંદડા તાલુકાના તો ઠીક સૌરાષ્ટ્ર ગુજરાતના તમામે તમામ ભાવિક ભક્તોના કાન પવિત્ર કરશે સાથોસાથથી એવા ડોક્ટર મહાદેવ પ્રસાદજીને હું બધા ત્રણેયને ચરણોમાં પ્રાર્થના કરીને દંડવત પ્રણામ કરીને વિનંતી કરી કે તમે આશીર્વાદ આપો, તાકી અમારું મેંદડા ગામ છે ખૂબ ભક્તિમય થાય. અમારા જે દેશના યુવાનો છે નિર્દેશની બને, ખૂબ સારું આમ પ્રગતિ કરે એવા તમે આશીર્વાદ આપો. જય શ્રી રામ, જય માતાજી. ત્યારે શ્રી મહાદેવજી પ્રસાદ આપણી સાથે જ છે, તે શું કહે છે જોઈએ. જી, આજે આ સપ્તાહનું સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ખાખી મઢી પૂજ્ય સુખરામદાસ બાપુના આ આશ્રમમાં પોતાના ગુરુજીની વંદના માટે એક ભંડારા નિમિત્તે પોતાના ગુરુ વંદના કાર્યક્રમ અંતર્ગત શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન. એમાં આજુબાજુના ગામના લોકો બધા સાથે મળી અને 7 દિવસ સુધી આ કથા શ્રવણનું રસપાન કરે અને કથા શ્રવણના માધ્યમથી લોકોના જીવનમાં ભગવાન પ્રત્યે વિશેષ અનુરાગ થાય એવા સદભાવ સાથે આજુબાજુના મેંદડા તાલુકાના અન્ય જુનાગઢ જિલ્લાના તમામ ગામોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ બાલ વૃદ્ધ વનિતાના મંત્રણમિતિ આમંત્રણમ
એવા બધા લોકો પધારી અને ભગવાન પ્રત્યે એનો દ્રઢ અનુરાગ થાય એવો સદભાવ છે.